સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સાદગીપૂર્ણ જન્મદિવસ ઉજવણી ટાળી ત્રિમંદિરમાં દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે, પણ મુખ્યમંત્રીએ જન્મદિવસની ઉજવણી નહીં કરવાનું નક્કી કર્યું છે। મુખ્યમંત્રીએ પોતાનો જન્મદિવસ નિમિત્તે અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે સિમંદર સ્વામીના દર્શન કર્યા। ત્યાર પછી મહાદેવજીની પૂજા કરી દાદા ભગવાન સામે નતમસ્તક થયા। ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર્યું। આમ ત્રિમંદિર ખાતે પૂજન અર્ચન કરી સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને ગુજરાતના અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ઘાટલોડિયા વોર્ડ દ્વારા શ્રી પંચદેવ મંદિર ખાતે આયોજિત સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા હતા। આ અવસરે પ્રેરક શાહ, મેયર હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, વોર્ડના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી મુખ્યમંત્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।